નમસ્કાર મિત્રો, આપણે અત્યાર સુધી પ્રશ્ન 13 સુધીનો અભ્યાસ કર્યો, જેની અંદર આપણે ખાસ કરીને આવર્ત કોષ્ટક કઈ રીતે બનાવી શકાય, જેમ કે સામાન્ય જે આવર્ત કોષ્ટકની આપણે વાત કરી હતી, જેમાં ડોબરેનર, ન્યુલેન્ડ અને ત્યારબાદ મેન્ડેલિફ વિશે આપણે વાત કરેલી હતી. એ સિવાય મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ખ્યાલ હોય તો આધુનિક આવર્ત કોષ્ટક વિશે પણ વાત કરેલી હતી કે આધુનિક આવર્ત કોષ્ટક છે એ કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું, જેમાં મેન્ડેલિફનો ફાળો સૌથી વધારે અગત્યનો હતો. એ સિવાય આધુનિક આવર્ત કોષ્ટક છે મિત્રો, એ ખાસ કરીને તત્વોના જે કંઈક ગુણધર્મો છે તેમાં પરમાણ્વીય ક્રમાંકને ધ્યાનમાં લઈ અને કરવામાં આવેલું છે. જે અત્યાર સુધી મિત્રો આપણને ખ્યાલ છે પરમાણુ ભારને અનુલક્ષીને કરવામાં આવતું હતું, તેની જગ્યાએ આધુનિક આવર્ત કોષ્ટક છે એ પરમાણ્વીય ક્રમાંકને ધ્યાનમાં રાખી અને કરવામાં આવ્યું છે, જેમાં પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને ધ્યાનમાં લેવાનું હોય છે. તો મિત્રો હવે પછીનો પ્રશ્ન છે 5.3.1 નવો ટોપિક સ્ટાર્ટ થાય છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન. હવે જો આધુનિક આવર્ત કોષ્ટકની વાત કરીએ મિત્રો, તો તેમાં 18 ઊભા સ્તંભ છે જેને સમૂહ કહે છે અને 7 આડી હરોળ છે તેને આવર્ત કહે છે. મિત્રો આપની ટેક્સ્ટબુકની અંદર આધુનિક આવર્ત કોષ્ટક આપેલું હશે, પરંતુ એ આખું આધુનિક આવર્ત કોષ્ટક આપણે યાદ રાખવું જરૂરી નથી. તેમાંથી આવતી સંજ્ઞાઓ જે આપણા ચેપ્ટરમાં આપેલી છે એ સંજ્ઞા આપણે ખાસ યાદ રાખવાનો પ્રયત્ન કરશું. એ પણ નોંધી લેશું કે જે અત્યાર સુધી સામાન્ય આવર્ત કોષ્ટકની આપણે વાત કરતા હતા, એટલે કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની વાત કરતા હતા, તેમાં 7 ઊભા સ્તંભ હતા અને 7 આડી હરોળ હતી. જ્યારે તમે આધુનિક આવર્ત કોષ્ટક જોશો તો એમાં 18 ઊભા સ્તંભ છે. 18 ઊભા સ્તંભ છે જેને સમૂહ કહેવામાં આવે છે, એટલે કે 18 સમૂહ છે, અને 7 આડી હરોળ છે, એટલે કે ટોટલ 7 આવર્ત છે. તો આધુનિક અને મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક એ બંનેમાં થોડો તમને ફેરફાર જોવા મળશે કે સમૂહની સંખ્યા છે એ બદલાઈ જાય છે. હવે મિત્રો પ્રશ્ન નંબર જે 14 છે એ પ્રવૃત્તિ ઉપર છે 5.4 ઉપર. હવે એની શરૂઆત કરીએ આપણે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ એકમાં રહેલા, મિત્રો અહીં જે રોમન અંક છે તો એ પણ આપણે વચ્ચે વચ્ચે યાદ રાખતા જઈએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહમાં રહેલા તત્વોના નામ, જેમ કે હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ વગેરે. તો આપણને ખ્યાલ છે મિત્રો કે પહેલો સમૂહ જો તમે આધુનિક આવર્ત કોષ્ટકમાં જોશો તો એમાં હાઇડ્રોજન એટલે કે H આપેલું છે, લિથિયમ એટલે કે Li આપેલું હશે, સોડિયમ એટલે કે Na આપેલું છે, પોટેશિયમ એટલે કે K અને રૂબિડિયમ એટલે કે Rb. તો આવી બધી સંજ્ઞાઓ છે એ તમને પહેલા સમૂહમાં જોવા મળશે. હવે સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના જોવાની છે મિત્રો. તો તમે પહેલો સમૂહ જોશો તેમાં પહેલું તત્વ જો આપણે હાઇડ્રોજનની વાત કરીએ તો એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, એટલે ઇલેક્ટ્રોન રચના માત્ર એક જ થશે. લિથિયમની જો વાત કરવામાં આવે તો લિથિયમનો પરમાણુ ક્રમાંક 3 છે અને 3 હોવાને લીધે ઇલેક્ટ્રોન રચના થશે 2 અને 1, એટલે કે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 1. ત્યાર પછી ત્રીજા નંબરનું તત્વ તમે લેશો તો એ છે સોડિયમ, જેની સંજ્ઞા Na છે, જેનો પરમાણુ ક્રમાંક 11 હોવાને લીધે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. તો આ રીતે ટોટલ 11 ઇલેક્ટ્રોન થશે. મિત્રો ખાસ નોંધી એ પણ લેશું કે તમે જે પહેલો સમૂહ જોવો છો એ દરેકની બાહ્યતમ કક્ષા ખાસ નોંધો. તો બાહ્યતમ કક્ષામાં અહીં 1 છે, અહીં પણ બાહ્યતમ કક્ષામાં 1 છે અને સોડિયમમાં પણ બાહ્યતમ કક્ષામાં 1 છે. તેની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષામાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોનની સમાનતા જોવા મળે છે. એ આપણે મિત્રો હમણાં જ વાત કરી એ મુજબ કે તમે પહેલા સમૂહનું કોઈ પણ તત્વ લેશો એ દરેકની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી જોવા મળે, એટલે કે સમાનતા જોવા મળે છે. આ 3 તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, સંયોજકતા એટલે કે જે ખાસ કરીને ઇલેક્ટ્રોનની આપલે કરતા હોય એની ઉપરથી સંયોજકતા નક્કી થાય. તો આ જે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માત્ર ને માત્ર એક જ હશે. પછી હાઇડ્રોજન હોય, લિથિયમ હોય, સોડિયમ હોય, પોટેશિયમ હોય કે રૂબિડિયમ હોય, કોઈ પણની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, કારણ કે પહેલા સમૂહની આપણે વાત કરીએ છીએ. તે જ રીતે મિત્રો 17મા સમૂહની જો આપણે વાત કરવામાં આવે
કે 17મા સમૂહમાં રહેલા ફ્લોરિન અને ક્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે, જેથી સંયોજકતા તેની 1 થશે। મિત્રો ખાસ કરીને જો આપણે 17મા સમૂહની વાત કરીએ તો 17મા સમૂહના અત્યારે 2 તત્વો લીધા છે, એ સિવાય પણ તમે લઈ શકો, જેમ કે ફ્લોરિન અને ક્લોરિન, એની તમે બાહ્યતમ કક્ષા જોશો એટલે કે છેલ્લી કક્ષા, એમાં 7 ઇલેક્ટ્રોન છે અને 7 હોવાથી તેની સંયોજકતા 1 થશે। 1 કઈ રીતે મિત્રો, એ પણ તમને ખ્યાલ હશે કે સંવૃત રચના એટલે કે સંપૂર્ણ રચના ક્યારે પૂર્ણ થાય કે જ્યારે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોય તો। હવે ક્લોરિન અને ફ્લોરિનની જો વાત કરવામાં આવે તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, તો એ 7 ઇલેક્ટ્રોન ક્યારેય ગુમાવી શકે નહીં, પરંતુ એક મેળવે છે અને એક મેળવતું હોવાથી ઇલેક્ટ્રોનની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થશે। સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કક્ષાની સંખ્યા વધતી જાય છે, એ તમે જોઈ શકો છો મિત્રો કે સમૂહ જો એ પહેલાની વાત કરું તો પહેલું તત્વ હાઇડ્રોજન છે, એની નીચે લિથિયમ છે, એની નીચે સોડિયમ છે, એની નીચે પોટેશિયમ આવશે। તો જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ આવો સમૂહ 1માં ઉપરથી નીચે તરફ આવતો જશો તેમ ધીમે 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 કક્ષાની સંખ્યા છે એ વધતી જતી હશે। તો આ આપણે મિત્રો જે પ્રવૃત્તિ 5.4 જોઈ એની અંદર મિત્રો પહેલા સમૂહ અને 17મા સમૂહની વાત કરી છે કે પહેલો સમૂહ હોય એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય તો સંયોજકતા 1 થશે, અને 17મા સમૂહની વાત કરવામાં આવે તો એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો તેની પણ સંયોજકતા 1 થશે। પરંતુ જો બાહ્યતમ કક્ષામાં માત્ર 1 ઇલેક્ટ્રોન હોય તો એ ગુમાવી શકે છે, અને ગુમાવે તો આપણને ખબર છે મિત્રો ધન આયન તરીકે કામ કરતું હશે। અને 17મા સમૂહની જો વાત કરું અને એમાં બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય તો 1 ઇલેક્ટ્રોન મેળવે છે, અને મેળવે એટલે કે સામાન્ય રીતે એને ઋણ આયન તરીકે આપણે વાત કરી શકાય। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર તમારી સામે 15મો આવે છે કે 15મો પ્રશ્ન છે પ્રવૃત્તિ 5.5। જો આધુનિક આવર્ત કોષ્ટકને જોતા ખ્યાલ આવે છે કે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન એ બીજા આવર્તના તત્વો છે। મિત્રો બીજું આવર્ત એટલે કે બીજી આડી લાઈનની આપણે વાત કરીએ છીએ કે જે આધુનિક આવર્ત કોષ્ટકમાં તમે પહેલી આડી લાઈન જો અને પછી બીજી આડી લાઈન એટલે કે બીજી હરોળ અથવા બીજું આવર્ત કહી શકાય, તો બીજા આવર્તના આ જે તત્વો છે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન, આ ઇલેક્ટ્રોન રચના જો આપણે વાત કરવામાં આવે મિત્રો તો દરેકની ઇલેક્ટ્રોન રચના તમારી સામે લખેલી છે કે લિથિયમ હોય તો એની ઇલેક્ટ્રોન રચના 2 1 થશે, બેરિલિયમ છે તો 2 2, બોરોન તો 2 3, કાર્બન તો 2 4, નાઇટ્રોજન તો 2 5, ઓક્સિજન તો 2 6, ફ્લોરિન 2 7 અને નિયોન 2 8। મિત્રો જે રીતે પ્રવૃત્તિ 5.4 તમે જોયેલી હતી એ જ રીતે તમે આમાં જોઈ શકો છો કે બીજું આવર્તની જો હું વાત કરવામાં આવું તો બીજા આવર્તની અંદર જેટલા તમે તત્વો અહીં લીધેલા છે એ દરેકની અંદર કક્ષા સરખી જ રહે છે, એટલે કે દરેકની અંદર બબે જ કક્ષા જોવા મળશે। બીજું એ પણ નોંધી લેશું કે દરેકની પહેલી કક્ષામાં સરખા જ ઇલેક્ટ્રોન રહે છે, એટલે કે પહેલી કક્ષામાં દરેકમાં 2 ઇલેક્ટ્રોન રહેલા હોય છે। હવે આગળ જોઈએ મિત્રો, શું આ બધા તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે? ના મિત્રો, એનો જવાબ આવશે ના। એટલા માટે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય? તો સંયોજકતા ઇલેક્ટ્રોન હંમેશા બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ઉપરથી નક્કી થાય। તો આની બાહ્યતમ કક્ષામાં 1 છે, અહીં 2 છે, અહીં 3 છે, એટલે કે આની સંયોજકતા 1 2 અને 3 થઈ શકે। મિત્રો અહીં 4 છે એટલે સંયોજકતા 4 હોઈ શકે, પરંતુ અહીં જે 5 છે તો 5 હોવાને લીધે એની સંયોજકતા 3 થશે, 6 હશે તો એની સંયોજકતા 2 થશે, અને 7 હોય તો એની સંયોજકતા 1 થશે, અને 8 હોય તો એ તો સંપૂર્ણ રચના છે। તો મિત્રો અહીં સંયોજકતા છે એ ક્યારેય સરખી થઈ શકે નહીં। ત્યાર પછી શું તેઓ સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે? તો હા, કારણ કે સમાન સંખ્યા મિત્રો અહીં પણ તમે લિથિયમથી શરૂઆત કરી અને નિયોન સુધીના જે 8 તત્વોની વાત કરશો તો એ દરેકની અંદર 2 જ કક્ષા આવેલી છે, એટલે કે સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે। તેનો જવાબ આવશે હા। કેટલી? તો દરેકમાં 2 કક્ષા। ત્યાર પછી મિત્રો જોઈએ તો આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં
1 એકમનો વધારો થાય છે, જેથી સંયોજકતા કક્ષા ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થશે। તો મિત્રો આવર્તમાં ડાબીથી જમણી લિથિયમ છે એ ડાબી બાજુએ હશે અને નિયોન છે એ જમણી બાજુએ હશે। તો જ્યારે તમે ડાબીથી જમણી તરફ જાઓ છો ત્યારે પરમાણુય ક્રમાંકમાં 1 એકમનો વધારો થાય છે। 1 એકમમાં કઈ રીતે મિત્રો? તો અહીં તમે જોઈ શકો છો બાહ્યતમ કક્ષામાં 1, પછી 2, પછી 3, 4, 5, 6, 7 અને 8 આ રીતે મિત્રો ક્રમિક એક ઇલેક્ટ્રોનનો વધારો થાય છે, એટલે કે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 એકમનો વધારો થાય છે। પરંતુ એ વધારો માત્ર ને માત્ર મિત્રો ક્રમિક તત્વો તમે પસંદ કરો, એટલે કે લિથિયમ પછી બેરિલિયમ પછી બોરોન કાર્બન એ રીતે ક્રમિક તમે લેશો તો 1 ઇલેક્ટ્રોનનો વધારો થતો જોવા મળશે। તે જ રીતે મિત્રો સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન અને આર્ગોન એ ત્રીજા આવર્તમાં રહેલા તત્વો હોવાથી તેમાં 3 કક્ષાઓ આવેલી હોય છે। તો મિત્રો આપણે એવું પણ કહી શકાય કે જો બીજો આવર્ત હતું તો એની અંદર સામાન્ય રીતે આપણે એવું કહેતા હતા કે 2 કક્ષા હતી, તો ત્રીજો આવર્ત જ્યારે તમે પસંદ કરો છો તો એની અંદર ઓછામાં ઓછી 3 કક્ષાઓ રહેલી હોય છે, જેની અંદર તત્વોના નામ તમને આપેલા છે। સોડિયમ Na એટલે કે સોડિયમ, Mg એટલે કે મેગ્નેશિયમ, Al એટલે કે એલ્યુમિનિયમ, Si એટલે કે સિલિકોન, P એટલે કે ફોસ્ફરસ, S એટલે કે સલ્ફર, Cl એટલે ક્લોરીન અને Ar એટલે આર્ગોન। તો આ જે તત્વો છે મિત્રો ત્રીજા આવર્તની અંદર એ દરેકની અંદર 3 કક્ષા આવેલી હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 16 આપેલો છે કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી સમજાવો। મિત્રો આપણે એવું કહીએ છીએ કે આપણે ટોટલ 4 કક્ષા સુધીનો અભ્યાસ કરવાનો હોય છે, પરંતુ દરેક કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય એ કઈ રીતે નક્કી થાય અથવા ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થયેલી હશે, તો એ આધારિત પ્રશ્ન આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો પ્રશ્ન એવો છે મિત્રો કે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનની ગોઠવણ કઈ રીતે થાય એ સમજાવો। જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે તેના આધારે આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ। જુદી જુદી કક્ષાઓ, દાખલા તરીકે તમે પહેલી કક્ષા લીધી, પછી બીજી લીધી, બીજી ભરાય, પછી ત્રીજી અને ત્રીજી સંપૂર્ણ ભરાઈ જાય પછી ચોથી કક્ષા લેવાની હોય છે। તો આ રીતે મિત્રો ઇલેક્ટ્રોન કઈ રીતે ભરાય છે અને તેના આધારે આવર્તમાં તત્વોની સંખ્યા છે એને આપણે સમજાવી શકીએ। જેમ કે કોઈ કક્ષાના ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા 2n² સૂત્ર આધારે લખવામાં આવે છે। એટલે કે તમે કોઈ પણ કક્ષા પસંદ કરશો, પહેલી, બીજી, ત્રીજી કે ચોથી, તો દરેક માટે 2n² એ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડે। તો એના દ્વારા આપણને ખ્યાલ આવે કે કયા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે। જ્યાં n તમને બતાવેલો છે મિત્રો કે n એ કેન્દ્રથી દૂર આવેલો કક્ષાનો ક્રમ છે। કક્ષાનો ક્રમ એટલે કે શરૂઆત પહેલા તમે 1 નંબરથી, પછી 2, પછી 3 અને 4। જેમ કે તમને અહીં થોડા ઉદાહરણ આપેલા છે મિત્રો કે પહેલી કક્ષા હોય તો એને K કક્ષા કહેવાય। તો K કક્ષા લેવી છે તો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોઈ શકે, તો એના માટેનો આ સૂત્રનો ઉપયોગ કરીએ 2n²। તો 2 એમને રહેવા દેવાના, આ n છે, આ n ની જગ્યાએ પહેલી કક્ષા છે એટલે અહીંયા 1 મૂક્યું, એની ઉપર વર્ગ મૂક્યો છે। તો મિત્રો આપણને ખ્યાલ છે કે 1 નો વર્ગ 1 જ થાય, 1 નો વર્ગ 1 ગુણ્યા 2 એટલે કે 2। તેથી પ્રથમ આવર્તમાં 2 તત્વો હશે। એવી રીતે જો બીજી કક્ષા L કક્ષા છે તો એનું સૂત્ર મૂકવું છે, તો એના માટે 2n² નું સૂત્રનો ઉપયોગ કરીએ। 2n², જેમાં 2 એમને રહેવા દેવાના, n છે ત્યાં બીજી કક્ષા છે એટલે 2 મૂકી દે અને એની ઉપર વર્ગ મૂકી દે, તો 2 નો વર્ગ 4 થશે અને 4 ગુણ્યા 2 કરો એટલે 8, એટલે કે બીજા આવર્તમાં 8 તત્વો છે। એ જ રીતે મિત્રો ત્રીજા આવર્તની અંદર આપણે જો વાત કરીએ તો એમાં પણ 8 તત્વો આવશે, ચોથાની અંદર 18 તત્વો આવશે, પાંચમામાં 18 તત્વો, છઠ્ઠામાં 32 અને સાતમામાં 32 તત્વો રહેલા હોય છે। તો મિત્રો 1 થી જે 7 આવર્ત છે એટલે કે 7 આડી હરોળ છે એ દરેકની અંદર કેટલા તત્વો રહેલા છે એ આપણે આ સૂત્ર દ્વારા જાણી શકીએ। પરંતુ મિત્રો ખાસ કરીને જ્યારે તમને MCQ, ખરા ખોટા, ખાલી જગ્યાના પ્રશ્નો હોય તો દરેક કક્ષામાં કેટલા તત્વો રહેલા હોય એ તમારે યાદ રાખવા જરૂરી છે। ફરી પાછું હું રિપીટ કરું, પહેલી કક્ષા હોય તો 2, બીજી હોય તો 8, ત્રીજી હોય તો 8, ચોથું અને પાંચમું બંનેમાં 18,
છઠ્ઠું અને સાતમું એ બંનેમાં 32. તો આ રીતે તત્વો યાદ રાખવા પણ સહેલા છે. આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે પણ માહિતી આપે છે. એટલે કે જે તમે તત્વોની ગોઠવણી કરેલી છે આધુનિક આવર્ત કોષ્ટકમાં, એનું જે સ્થાન હોય, એટલે કે પહેલા સમૂહ છે, બીજા સમૂહ છે, અથવા કયા આવર્તમાં છે, એ તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા એટલે સક્રિયતા, કે એક રાસાયણિક દ્રષ્ટિએ કેટલું સક્રિય છે કે નિષ્ક્રિય છે એના વિશે પણ માહિતી મળશે. સંયોજકતા ઇલેક્ટ્રોન એ તત્વ દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા પણ નક્કી કરે છે. સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન. તો બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દ્વારા બનતા બંધના પ્રકાર. મિત્રો, બંધના પ્રકાર બે પ્રકારના બંધ હોય, કાં એ આયોનિક બંધ હોય અને કાં તે સહસંયોજક બંધ હોય. તો એ બંધના પ્રકાર અને તેની સંખ્યા પણ નક્કી કરે છે. જેમ કે સહસંયોજક બંધ છે તો એમાં કયા પ્રકારે છે, એક બંધ છે, દ્વિબંધ છે કે ત્રિબંધ છે. તો આ રીતે મિત્રો એક ખાલી માત્ર ને માત્ર બાહ્યતમ કક્ષાના જે ઇલેક્ટ્રોનનું તત્વ તમને મળેલું છે તો એના દ્વારા તમે બંધના પ્રકાર પણ નક્કી કરી શકશો, અને એ સિવાય એ પ્રકારની અંદર જે બંધ છે એની સંખ્યા એક, દ્વિ કે ત્રિબંધ છે એ પણ આપણે નક્કી કરી શકાય. ત્યાર પછી મિત્રો નવો ટોપિક સ્ટાર્ટ થાય છે 5.3.2 આધુનિક આવર્ત કોષ્ટકમાં વલણ. કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કયા કયા પ્રકારના વલણ હોઈ શકે. એમાં પ્રશ્ન નંબર તમને 17મો આપેલો છે, સંયોજકતા એટલે શું? સંયોજકતા એટલે શું? અને આવર્ત અને સમૂહમાં તત્વોમાં સંયોજકતા સમજાવો. તો સૌપ્રથમ મિત્રો આપણે સંયોજકતાની વ્યાખ્યા આપશું, અને પછી આવર્ત અને સમૂહની અંદર સંયોજકતા કઈ રીતે નક્કી થાય એ વિશે આપણે સમજ આપશું. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યાથી સ્ટાર્ટ કરીએ છીએ. કોઈ એક તત્વની અન્ય તત્વો સાથે, દાખલા તરીકે આપણી પાસે કોઈ એક તત્વ છે, એ બીજા કોઈ તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતાને, સાપેક્ષ એટલે કે જે એની એકબીજાની સરખામણી કરશે, તો એ સાપેક્ષ ક્ષમતાને સંયોજકતા કહે છે. ફરી પાછી મિત્રો વ્યાખ્યા ખાસ નોંધી લેશો આપણે, કે કોઈ એક તત્વ હોય એ બીજા કોઈ અન્ય તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ ક્ષમતા છે એને સંયોજકતા કહેવાય છે. એના માટે મિત્રો તમને એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ 5.6, કે કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચનાને આધારે તમે તેની સંયોજકતાની ગણતરી કેવી રીતે કરશો. તમારી પાસે કોઈ એક તત્વ આપેલું છે, એ તત્વ આપેલું છે તો તમને એનો પહેલા પરમાણુ ક્રમાંક ખબર હોવી જોઈએ. પરમાણુ ક્રમાંક ખબર હોય એટલે ઇલેક્ટ્રોન રચના ખ્યાલ આવશે, અને ઇલેક્ટ્રોન રચનાને આધારે તેની સંયોજકતાની ગણતરી આપણે કરી શકીએ. તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી, કે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે. મિત્રો, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે એ સામાન્ય રીતે આપણને ખ્યાલ છે કે 1 થી 8 ઇલેક્ટ્રોન સુધી હોઈ શકે, 1 થી 8 સુધી હોઈ શકે. તો એના ઉપરથી આપણે સંયોજકતા છે એ નક્કી કરી શકાય. પરમાણ્વીય ક્રમાંક, એક ઉદાહરણ તમને આપ્યું છે કે પરમાણ્વીય ક્રમાંક 12 ધરાવતા મેગ્નેશિયમ અને પરમાણ્વીય ક્રમાંક 16 ધરાવતા સલ્ફરની સંયોજકતા કેટલી થાય. તો મિત્રો આપણી પાસે પરમાણુ ક્રમાંક 12 હોય એવું મેગ્નેશિયમ તત્વ છે, કારણ કે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, અને સલ્ફર છે એનો પરમાણુ ક્રમાંક 16 છે. તો આ 12 અને 16 એની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય તો એ આપણે જોઈએ. જેમ કે જો મેગ્નેશિયમની વાત કરવામાં આવે તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, એટલે ઇલેક્ટ્રોન રચના થશે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 2. ત્રણેયનો સરવાળો કરો એટલે 12 થઈ ગયા. તો હવે તમે જોઈ શકો છો આની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે સંયોજકતા થઈ ગઈ 2. એ જ રીતે મિત્રો સલ્ફરની જો વાત કરવામાં આવે તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક છે 16, અને 16 હોય તો ઇલેક્ટ્રોન રચના થાય 2, 8 અને 6. હવે મિત્રો ખાસ એ પણ નોંધી લેશું કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય તો એ 6 ક્યારેય ગુમાવે નહીં, પરંતુ અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. આ 2 ઇલેક્ટ્રોન મેળવવાને લીધે એની સંયોજકતા એ 2 થઈ જતી હોય છે. અહીં તમે જોયો કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે સંયોજકતા 2 થઈ ગઈ. અહીં 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો પણ એની સંયોજકતા 2 થાય. ઘણીવાર ઉતાવળમાં મિત્રો સંયોજકતા અહીંયા ઘણા લોકો 6 પણ લખે છે. સંયોજકતા મિત્રો 4 થી આપણને ખ્યાલ છે એ વધતી નથી, એટલા માટે આવી વસ્તુ છે એ ધ્યાન આપશું આપણે. હવે પ્રથમ 20 તત્વોની સંયોજકતા જો વાત કરવામાં આવે તો પ્રથમ 20 તત્વોની સંયોજકતા છે એ સામાન્ય રીતે 0, 1,
2, 3 અને 4 સંયોજકતા મળે। તો હમણાં જ આપણે વાત કરી કે જો પહેલા 1 થી 20 તત્વોની તમે વાત કરશો તો એમાં તમને સંયોજકતા 0 થી 4 સુધીની મળી શકે। આ સિવાય આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ સંયોજકતા કેવી રીતે બદલાય છે। મિત્રો આવર્ત એટલે આપણને ખબર છે આડી હરોળ હોય અને આડી હરોળમાં આપણે ડાબેથી જમણી તરફ જવાનું હોય તો ડાબીથી જમણી તરફ જઈએ તો એની સંયોજકતામાં શું ફેર થાય તો આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે સંયોજકતા પહેલાં 1 થી શરૂ કરીને 4 સુધી આવે એટલે કે 1, 2, 3, 4 પછી મિત્રો ખાસ નોંધી લેશું 4 થી પછી ઘટે અને 4 થી ઘટે ત્યારે શું થાય છે 4 પછી 3 આવશે 3 પછી 2 આવશે 2 પછી 1 આવે અને પછી 0 એટલે કે પહેલાં ચડતો ક્રમ આવ્યો 1 થી 4 આવ્યું અને પછી ઉતરતો ક્રમ આવશે પણ એ 4 થી ક્યાં સુધી આવશે 0 અને 0 થી પછી પાછું મિત્રો ધીમે ધીમે 1, 2, 3, 4 એ રીતે આગળ વધતી હશે। પણ આ આપણે જે વાત કરીએ એ આવર્તની વાત કરીએ પરંતુ સમૂહની જો વાત કરવામાં આવે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સંયોજકતા કેવી રીતે બદલાય છે તો મિત્રો સમૂહની જો આપણે વાત કરવામાં આવે તો સમૂહમાં ક્યારેય સંયોજકતા બદલાતી નથી એટલે કે અચળ રહે। શા માટે તો એ પણ નોંધી લે કે સમૂહ તમે કોઈ પણ લ્યો દાખલા તરીકે હમણાં આપણે પ્રશ્ન નંબર 14 જોયેલો હતો એમાં તમને ખ્યાલ હશે કે જો આપણે પહેલા સમૂહની વાત કરવામાં આવે કે હાઇડ્રોજન હોય લિથિયમ હોય સોડિયમ હોય પોટેશિયમ તો એ દરેકની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હતા બધામાં એક જ ઇલેક્ટ્રોન હતા એટલે કે દરેકની સંયોજકતા એક જ હોય એટલે સમૂહમાં ક્યારેય સંયોજકતા બદલાતી નથી એ અચળ રહે છે। જ્યારે આવર્તની જો વાત કરવામાં આવે તો આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે ધીમે ધીમે શરૂઆતમાં પહેલાં વધારો થાય છે અને પછી આગળ જાય 4 સુધી પહોંચી અને પછી ધીમે ધીમે ઘટાડો થશે। તો આ રીતે મિત્રો આપણે સંયોજકતાની વાત કરી કે સંયોજકતા કઈ રીતે વધે છે અને કઈ રીતે ઘટે છે। ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 18 આપેલો છે તમને કે પરમાણ્વીય કદ એટલે શું આવર્ત અને સમૂહમાં તત્વોનું પરમાણ્વીય કદ સમજાવો। તો શરૂઆત આપણે મિત્રો કરીએ કે પરમાણ્વીય કદ કોને કહેવાય તો પરમાણ્વીય કદ શબ્દ પરમાણ્વીય ત્રિજ્યાનો ઉલ્લેખ કરે છે। તમે કોઈ પણ પરમાણુ લેશું વચ્ચે એનું કેન્દ્ર હશે તો કેન્દ્રથી માંડી અને જે આપણને ખબર છે અંતર મળે જેને આપણે ત્રિજ્યા કહીએ છીએ। પરમાણુ કદને એક સ્વતંત્ર પરમાણુના કેન્દ્રથી તેની સૌથી બહારની કક્ષા વચ્ચેના અંતર સ્વરૂપે જોવામાં આવે છે। તમે કોઈ પણ એક પરમાણુ લેશો વચ્ચે એનું કેન્દ્ર હશે તો કેન્દ્રથી સૌથી બહારની કક્ષા હોય દાખલા તરીકે જો આ રીતે મિત્રો આપણે સમજાવી શકીએ કે દાખલા તરીકે આ આપણી પાસે કોઈ એક કક્ષા છે અહીંયા વચ્ચે એનું કેન્દ્ર છે તો અહીંથી અહીંયા સુધીનું જે અંતર હોય જેને પરમાણુય ત્રિજ્યા કહેવામાં આવે છે જેમાં હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા 37 પાઇકોમીટર છે। મિત્રો આ ખાસ નોંધી લેશું બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે અને 1 પાઇકોમીટર એટલે કે 10 ની ઉપર -12 મીટર 10 ની ઉપર -12 મીટર આવા પણ મૂલ્યો આપણે યાદ રાખતા જઈએ। એના આધારિત તમને પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ 5.7 બીજા આવર્તના તત્વોના પરમાણ્વીય ત્રિજ્યા નીચે આપેલી છે। બીજું આવર્ત મિત્રો કે બીજું આવર્ત હોય એમાં તત્વોના પરમાણ્વીય ત્રિજ્યા નીચે આપેલી છે કઈ રીતે મિત્રો તો બીજા આવર્તના તત્વો તમારી સામે આપેલા છે જેમ કે પહેલું તત્વ છે બોરોન એની પરમાણુ ત્રિજ્યા 88 આપેલી છે। ત્યાર પછી બેરેલિયમ આપ્યું છે એની પરમાણુ ત્રિજ્યા 111 આપેલી છે। પછી ઓક્સિજન આપેલું છે મિત્રો એની પરમાણુ ત્રિજ્યા 66 આપેલી છે। ત્યાર પછી નાઇટ્રોજન છે એની પરમાણુ ત્રિજ્યા 74 આપેલી છે। ત્યાર પછી લિથિયમ આપેલું છે એની પરમાણુ ત્રિજ્યા 152 છે અને ત્યાર પછી કાર્બન આપેલું છે જેની પરમાણુ ત્રિજ્યા 77 છે। તો મિત્રો અહીં જે તમને પરમાણુ ત્રિજ્યા છે એ તમારે ગોખવાની જરૂર નથી આવા જનરલી પ્રશ્ન પૂછાતા નથી માત્ર સમજવા માટે છે કે અત્યારે તમને જે એક બીજું આવર્ત આપેલું છે એ બીજા આવર્તના તત્વોના નામ આપેલા છે અને સાથે સાથે તમને એની પરમાણુય ત્રિજ્યા આપેલી છે। તો તમે જોઈ શકો છો કે દરેકની પરમાણુય ત્રિજ્યા છે એક સરખી હોતી નથી કારણ કે એ પરમાણુ છે એના ખાસ કરીને કદ ઉપર આધારિત હોય છે તેઓને તેના પરમાણુય ત્રિજ્યાના ઉતરતા ક્રમમાં લખો। મિત્રો અહીં જે તમને માહિતી આપેલી છે આંકડાકીય એને આધારે આપણે એનો ઉતરતો ક્રમ લખવો છે। તો જો ઉતરતા ક્રમની આપણે વાત કરીએ તો સૌથી પહેલા લિથિયમ આવશે કારણ કે એની સૌથી વધારે પરમાણુ ત્રિજ્યા છે 152 એટલે લિથિયમ ઇઝ ગ્રેટર ધેન બેરેલિયમ એટલે કે Be જેની 111 છે। ત્યાર પછી બી એટલે કે બોરોન જેની 88 છે
એના પછી મિત્રો કાર્બન આવશે જેની પરમાણ્વીય ત્રિજ્યા 77 છે। ત્યાર પછી N એટલે કે નાઇટ્રોજન જે 74 આપેલું છે અને સૌથી લાસ્ટમાં ઓક્સિજન આવશે જેની પરમાણ્વીય ત્રિજ્યા તમને આપેલી છે 66 આપેલી છે। તો આ રીતે મિત્રો ખાસ કરીને જો આપણે વાત કરવામાં આવે તો પરમાણ્વીય ત્રિજ્યા છે એ બધાની અલગ અલગ હોવાને લીધે તમને એનો ઉતરતો ક્રમ અથવા ચડતો ક્રમ છે એ પણ ઝડપથી મળી જશે। સૌથી વધારે હશે પરમાણ્વીય ત્રિજ્યા એ ટોપ ઉપર આવશે અને સૌથી નીચે જેની પરમાણ્વીય ત્રિજ્યા ઓછી હતી એ આવી શકે। તો આ રીતે આપણે એનો ઉતરતો ક્રમ જોયો મિત્રો। શું હવે તમે આ તત્વો આવર્ત કોષ્ટકમાં આપેલા આવર્તની ભાતમાં ગોઠવાયેલા છે? તો આપણે કહી શકીએ મિત્રો કે અત્યારે જે આ તત્વો તમે જોયા છે એ એના ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે, ઉતરતા ક્રમમાં ગોઠવેલા છે, પરંતુ આ તમામે તમામ તત્વો છે એ આવર્ત 2 માં આવેલા હોય છે। અત્યારે જે તમે ગોઠવા છે એ પરમાણ્વીય ત્રિજ્યાને અનુલક્ષીને ગોઠવા છે અને અહીં જે આપણે તત્વો ક્રમમાં ગોઠવા હતા એ પરમાણ્વીય ક્રમાંકને આધારે ગોઠવેલા હતા। શું હવે આગળ જોઈએ બીજા આવર્તની ભાતમાં ગોઠવાયેલા છે? તો મિત્રો આ આપણે હમણાં જ વાત કરી કે અત્યારે જે આ તત્વો છે એ બીજા આવર્ત પ્રમાણે આપણે ગોઠવેલા છે। કયા તત્વો સૌથી મોટા પરમાણુ અને સૌથી નાના પરમાણુ ધરાવે છે? તો મિત્રો આ જે આપણી માહિતી હતી ઉપર જે તમે એના મૂલ્યો જોયા એ મૂલ્યો ઉપરથી આપણે ચોક્કસ કહી શકીએ કે કયો સૌથી મોટો પરમાણુ છે અને કયો સૌથી નાનો પરમાણુ છે। મિત્રો પરમાણ્વીય ત્રિજ્યાને ધ્યાનમાં લેવાના છે, પરમાણ્વીય ક્રમાંકને ધ્યાનમાં લેવાનું નથી। જો પરમાણ્વીય ક્રમાંકને તમે ધ્યાનમાં લેશો તો કદાચ કાર્બન છે એને તમે વધારે નંબર આપશો, પરંતુ પરમાણ્વીય ત્રિજ્યાના આધારે વાત કરવામાં આવે તો લિથિયમ છે એને સૌથી મોટો પરમાણુ ગણાય કારણ કે એની પરમાણ્વીય ત્રિજ્યા 152 આપેલી છે અને સૌથી નાનો પરમાણુ છે એને આપણે ઓક્સિજન કહી શકાય કારણ કે એની પરમાણ્વીય ત્રિજ્યા તમને 66 એટલે કે 66 આપેલી છે। આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ છો ત્યારે પરમાણ્વીય ત્રિજ્યામાં કેવી રીતે ફેરફાર થાય છે? મિત્રો આવર્તમાં જ્યારે આપણે ડાબીથી જમણી તરફ જઈએ તો શું ફેરફાર થાય છે એ જોઈએ। તો આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે અને કેન્દ્રીય વીજભારની સાથે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ ખેંચવાનું વલણ ધરાવે જેથી પરમાણ્વીય કદ ઘટે છે। તો મિત્રો ખાલી એટલું જ આપણે યાદ રાખીએ કે આવર્તમાં તમે ડાબીથી જમણી તરફ ગયા ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા ઘટી અને પરમાણ્વીય ત્રિજ્યા ઘટે એટલે પરમાણુ કદ પણ ઘટતું હોય છે। ત્યાર પછી એવી જ પ્રવૃત્તિ 5.8 આપેલી છે કે નીચે આપેલા પ્રથમ સમૂહના તત્વોના પરમાણ્વીય ત્રિજ્યામાં ફેરફારનો અભ્યાસ કરો અને ચડતા ક્રમમાં ગોઠવો। જે રીતે મિત્રો આપણે પ્રવૃત્તિ 5.7 જોઈ એમાં આવર્તને ધ્યાનમાં લીધું એવી રીતે આપણે અત્યારે સમૂહને ધ્યાનમાં લેવાનું છે। સમૂહ 1ના તત્વો જેમાં સોડિયમ 186, લિથિયમ 152, રૂબિડિયમ 244, સીઝિયમ 262 અને કે એટલે પોટેશિયમ 231। હવે જો એને ચડતા ક્રમમાં વાત કરવામાં આવે તો સૌથી નાનું આપણે વાત કરવામાં આવે તો એ લિથિયમ આવ્યું હતું, એનાથી મોટું સોડિયમ, એનાથી મોટું પોટેશિયમ, એનાથી મોટો રૂબિડિયમ અને સૌથી છેલ્લે આવે સીઝિયમ। મિત્રો ત્યાંમાં પ્રવૃત્તિ 5.7માં આપણે ઉતરતો ક્રમ હતો, અહીં ચડતો ક્રમ હતો। એવા તત્વોના નામ આપો જે સૌથી મોટા પરમાણુ અને સૌથી નાના પરમાણુ ધરાવતા હોય। તો એ પણ મિત્રો તમે આના ઉપરથી કહી શકો આ સૌથી મોટો પરમાણુ છે અને આ સૌથી નાનો પરમાણુ છે, એટલે કે સૌથી મોટો પરમાણુ CS એટલે કે સીઝિયમ છે અને સૌથી નાનો પરમાણુ Li એટલે કે લિથિયમ છે। એ પણ તમે પરમાણ્વીય ત્રિજ્યાના આધારે કીધું। આ સિવાય મિત્રો જોઈએ તો સમૂહમાં જ્યારે તમે ઉપરથી નીચે તરફ જાઓ ત્યારે પરમાણ્વીય કદમાં કેવી રીતે ફેરફાર થાય છે? જેમ આપણે આવર્તની વાત કરી હતી કે આવર્તમાં તમે ડાબેથી જમણી તરફ જાઓ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા ઘટે તો પરમાણ્વીય કદ ઘટે। એનાથી ઉલટું મિત્રો કે જ્યારે સમૂહમાં આપણે ઉપરથી નીચે તરફ જઈએ ત્યારે પરમાણુ કદ વધે છે। એ વધવાનું કારણ નવી કક્ષાઓ ઉમેરાય છે। તો પરમાણ્વીય કદ વધે તેમ નવી કક્ષાઓ ઉમેરાય અને તેનાથી કેન્દ્ર તથા સૌથી બહારની કક્ષા અંતર પણ વધે જ કારણ કે જેમ જેમ કક્ષાઓ વધશે તો કેન્દ્રથી અંતર છે એ પણ ધીમે વધે અને તેથી કેન્દ્રીય વીજભાર વધતા છતાં પરમાણ્વીય કદ પણ વધે છે। ટૂંકમાં આવર્તમાં પરમાણ્વીય કદ ઘટે તો
પરમાણુ ત્રિજ્યા પણ ઘટતું હતું. એવી રીતે સમૂહની જો વાત કરવામાં આવે તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુય કદ વધે, તો પરમાણુય કદ વધે એટલે પરમાણુય ત્રિજ્યા પણ વધતી હોય છે. મિત્રો અહીં આપણે પ્રશ્ન નંબર 18 છે એ પૂર્ણ થાય છે. આભાર.